નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત યુનિટ ટેસ્ટ 5 સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ જનરલ સ્ટ્રીમમાં જે પેપર પૂછાય એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ અને 25 માર્કનું છે. તો જુઓ, સેક્શન એની અંદર રાઇટ વેધર ધ સેન્ટન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે વાક્યો ખરા છે કે ખોટા છે એ તમારે કહેવાનું છે. પહેલામાં છે they are not taught that brave men die for their country's honor, એટલે તેઓને શીખવવામાં નથી આવતું કે બહાદુર માણસો કન્ટ્રીના ઓનર માટે મૃત્યુ પામે છે. એ સેન્ટન્સ ફોલ્સ છે. કેવી રીતે? તો નોટ ન હોય ને તો વાક્ય સાચું થાય, પણ નોટ આપેલું છે એટલે ફોલ્સ લખવાનું. નંબર 2 છે ધ એડિટર્સ આર એન ઓવરવર્ક મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, એ સેકન્ડ સેન્ટન્સ છે ટ્રુ છે, સાચું છે. બંને યુનિટ 6ના સેન્ટન્સ છે. આગળ જો કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટન્સીસ. થર્ડ નંબરનું સેન્ટન્સ છે હંગ્રી એઝ ધ લાયન વોઝ ઇટ ડીડ નોટ કિલ એન્ડ્રોકલ્સ, એટલે જોકે સિંહ ભૂખ્યો હતો છતાં પણ તેણે એન્ડ્રોકલ્સને માર્યો નહીં હતો. એઝ અહીંયા છતાં પણ બતાવે છે, વિરોધ બતાવે છે, એટલે થર્ડની અંદર તમારે કોન્ટ્રાસ્ટ લખવાનું છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ. અને નંબર 4 છે ધ મોર ટોકેટિવ યુ આર ધ મોર પ્રોસ્પરસ યોર બિઝનેસ ઇઝ. ધ મોર 2 વાર આવ્યું છે, અથવા તો બીજું કમ્પેરેટિવ આવે 2 વાર એટલે એને ડબલ કમ્પેરેટિવ કહેવાય. ધ મોર આવે, ધ ટોલર, ધ હાયર, ધ બેટર એવું આવે તો એને કમ્પેરેટિવ અથવા કહેવાય ડબલ કમ્પેરિઝન કહેવાય. શું કહેવાય? શોઈંગ ડબલ કમ્પેરિઝન. આગળ જો નંબર 5ની અંદર અમર સેઝ વાય ડીડ રુચિતા નોટ ગેટ પ્રાઇઝ, એટલે શા માટે રુચિતાને ઇનામ મળ્યું નહીં હતું? તો આન્સર આવશે બી, કે નિક્સ પરફોર્મન્સ વોઝ બેટર દેન હર્સ, એટલે નિકનો પરફોર્મન્સ એની કરતાં વધારે સારો હતો. નંબર 6 છે પિયુષા સેઝ હાઉ ડઝ યોર મોનિટર બિહેવ ઇન ધ ક્લાસ, એટલે તમારો મોનિટર કેવી રીતે ક્લાસમાં વર્તન કરે છે? તો વેદાંશી કહે છે કે સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા થાય. ધારણામાં એઝ ઇફ લેવાનું છે કે હી બિહેવ્સ એઝ ઇફ હી વર માય ક્લાસ ટીચર, તે એવી રીતે વર્તન કરે છે જાણે કે તે મારો ક્લાસ ટીચર હોય, એટલે આન્સર બી લેવાનો. નંબર 7માં આગળ સૂચના જો કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર. ટુ ગેટ મેન્ટલી રિલીવડ વી શુડ લિસન ટુ મ્યુઝિક, એટલે માનસિક રાહત મેળવવા માટે આપણે મ્યુઝિક સાંભળવું જોઈએ. તો એમાં ક્વેશ્ચન લેવાનો છે બી આન્સર, એટલે ક્વેશ્ચન બી, વાય શુડ વી લિસન ટુ મ્યુઝિક, આપણે શા માટે મ્યુઝિક સાંભળવું જોઈએ એ લેવાનું છે. નંબર 8 છે હેલન એડવાઇઝીસ ધ વર્કર્સ ટુ અવોઇડ બિંગ ફુલિશ, હેલન છે એ કામદારોને મૂર્ખ બનવાનું છોડી દેવાની સલાહ આપે છે. બરાબર, તો આપણે 8માં લેવાનું છે આન્સર સી, કે વોટ ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર્સ, એટલે હેલન કામદારોને શું સલાહ આપે છે. નંબર 9 જો વેન કેન વી કોલ ફ્રી, એટલે આપણે ક્યારે આઝાદ કહેવાય? તો આપણે વી કેન કોલ ફ્રી, બરાબર, આપણે આઝાદ કહેવાય વેન ધ મેન હુ ફ્રેમ, જ્યારે માણસો કે જે કાયદા કરે છે. પહેલી ટીમાં જો પહેલામાં લખવાનું કે વી કેન કોલ ફ્રી વેન ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝન્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, એટલે કાયદા ઘડવાવાળા છે એ દરેક લોકોના હિત માટે કામ કરતા હોય ત્યારે જ આપણે આઝાદ કહેવાય. એટલે પહેલાં તમારે પ્રશ્નમાંથી લખવાનું વી કેન કોલ ફ્રી, બરાબર, પછી પહેલી લીટીમાંથી જોડવાનું કે વેન ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, ત્યાં સુધી લખવાનું. પછી બીજું છે વોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ, એટલે કઈ બાબત છે માણસને આઝાદ કરી શકતા નથી, ગુલામીમાંથી આઝાદ કરી શકતા નથી? તો વોટની જગ્યાએ ધ બેલેટ લખીને જોડી દેવાનું છે. ધ બેલેટનો સ્પેલિંગ બીજી લીટીમાં જોઈ લેવાનો. સેકન્ડ લાઇનમાં ધ બેલેટનો સ્પેલિંગ જોઈને પછી ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ્સ એ કરીને જોડી દેવાનું છે. આગળ છે નંબર 11 હુ આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ, તે કામદારોના દુશ્મનો કોણ છે? તો હુની જગ્યાએ માસ્ટર્સ લખવાનું. માસ્ટર્સ એટલે MASTERS, તો માસ્ટર્સ આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ, કામદારોનો દુશ્મન છે માસ્ટર્સ, એટલે એના માલિકો છે એ જ એમના દુશ્મન છે. તમારે માસ્ટર્સ આગળ લખી દો હુની જગ્યાએ એટલે ચાલે. બરાબર, ત્યાર પછી
વોટ આર નોટ વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન, તેમના પત્ની અને બાળકો માટે કઈ બાબત છે એ એને માટે સલામતી નથી. તો વર્કર્સ સિટીઝનશીપ પેપર્સ એટલું જ લખીને પછી જોડી દેવાનું છે, વર્કર્સ સિટીઝનશીપ પેપર્સ આર નોટ વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. બરાબર, ધેર સિટીઝનશીપ પેપર્સ લખેલું છે થર્ડ લાઇનમાં, જો ધેર સિટીઝનશીપ પેપર્સ એટલું લખીને આર નોટ વોરંટ ફોર ધેર સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન બેઠું લખી નાખો તોય ચાલે, કે ધેર સિટીઝનશીપ પેપર્સ પછી ફૂલ સ્ટોપ સુધી. નંબર 13 છે વોટ હેડ ધ ઓથર નોટ ઇમેજિન, એટલે લેખિકાએ શેની કલ્પના કરી નહીં હતી. બરાબર, તો એમાં આન્સર લખવાનો છે કે ધ ઓથર હેડ નોટ ઇમેજિન ધેટ હર ડેઇલી રૂટીન વુડ બી ઓલ્ટર્ડ. થોડોક ચેન્જ કરવાનો છે, પહેલી લીટીમાં જ છે પણ તમારે આ રીતે થોડોક ચેન્જ કરી દેવાનો છે કે ધ ઓથર હેડ નોટ ઇમેજિન ધેટ હર ડેઇલી રૂટીન વુડ બી ઓલ્ટર્ડ, એટલે લેખિકાએ કલ્પના કરી નહીં હતી કે તેના જીવનની અંદર પરિવર્તન આવશે. નંબર 14 છે હાઉ ડીડ ધ ઓથર એન્ટર ધ ગેમ, એટલે લેખિકા છે એ કેવી રીતે ગેમની અંદર એન્ટર થઈ હતી. તો ઓથર એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન ધેર હેન્ડ, કે એવા માઇન્ડસેટ સાથે દાખલ થઈ કે આ વખતે ટાઇટલ તેમને જ મળવાનું છે, એટલે કે એમને મેડલ મળવાનો છે. છેલ્લી 3 લીટીમાં જવાબ છે, જોઈ લો. આઈની જગ્યાએ સી કરવાનું અને સી એન્ટર ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન ધેર હેન્ડ્સ કરવાનું, અવરની જગ્યાએ ધેર કરવાનું અને ધેરનો સ્પેલિંગ THEIR કરવાનો છે. બરાબર. નંબર 15 છે કે વોટ એફર્ટ વોઝ ડન બાય ધ ઓથર ટીમ, એટલે ઓથરની ટીમ દ્વારા શું પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો ધ ઓથર ટીમ હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન ઓફ ધેટ ડે, આ દિવસની ધારણા રાખીને 4 વર્ષ સુધી એમને કડક તાલીમ લીધી હતી. રિગરસ એટલે કડક થાય. તો એમાં થર્ડ લાઇનમાં જો માય ટીમ છે ને, તો એની જગ્યાએ હર ટીમ કરવાનું. હર ટીમ હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન ઓફ ધ ડે, ખાલી માયની જગ્યાએ હર કરી અને જોડી દેશો તોય ચાલશે, ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી લખવાનું છે. આગળ જો તમે 16 નંબર છે વોટ ડીડ ધ પ્રિન્સેસ નો, એટલે રાજકુમારી શું જાણતી હતી. તો આપણે શું કરવાનું, પ્રિન્સેસ ન્યૂ કરવાનું, KNEW. ધ પ્રિન્સેસ ન્યૂ વિચ ડોર વોઝ, બરાબર, ધ પ્રિન્સેસ ન્યૂ એટલે એને જાણ્યું હતું. એમાં ત્રીજી લીટીમાં જો ધ પ્રિન્સેસ ન્યૂ વિચ ડોર કન્સીલ્ડ ધ ટાઈગર એન્ડ વિચ વન કન્સીલ્ડ ધ બ્યુટિફુલ ગર્લ. છેલ્લી લીટી છે ને આખી લખવાની, છેલ્લું સેન્ટેન્સ આખું લખવાનું. નંબર 17 છે વાય ડીડ ધ કિંગ બીકમ એંગ્રી, એટલે રાજા શા માટે ગુસ્સે થયો હતો. તો ધ કિંગ બીકેમ એંગ્રી કરવાનું, બીકમનું શું કરવાનું, બીકેમ, BECAME. ધ કિંગ બીકેમ એંગ્રી because he found that her daughter had fallen in love with a poor young soldier in his army. ફરીથી ધ કિંગ became angry, BECAME, became angry because he found that she had fallen in love with a poor young soldier in his army. એ પહેલી લીટીમાં જ છે આપેલું છે, પહેલી બીજી લીટીમાં જવાબ લખવાનો છે. ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડમાં જો તો રોબોટ્સ ઓબે ધેર માસ્ટર, તો ઓબેનું ઓબેડ કર્યું છે એમ ભૂતકાળ કરી દેવાનું છે. they do not question his order છે, એમાં do not ની જગ્યાએ did not કરવાનું. they did not question his order. the master gives reward to his robbers and makes happy, તો the master gave કરવાનું છે. give નું શું કરવાનું, gave કરવાનું છે, GAVE, gave, બરાબર. rewards to his robbers and made happy કરવાનું, MADE, made happy. makes નું made કરવાનું, MADE. he never disappoints them છે, એમાં disappointed કરવાનું એટલે S કાઢીને ED લગાડવાનું છે, S કાઢીને ED લગાડવાનું છે. બરાબર. ફરીથી એકવાર એમાં ફેરફાર જો કે ડુ નોટની જગ્યાએ ડીડ નોટ કરી, ગીવ્સની જગ્યાએ ગેવ કરવાનું, GAVE, અને મેક્સની જગ્યાએ મેડ કરવાનું, MADE, અને ડિસઅપોઇન્ટ્સની જગ્યાએ S કાઢીને ED લગાડી દેવાનું, ડિસઅપોઇન્ટેડ કરી દો એટલે તમને સાચું પડશે અને આખો પેરેગ્રાફ લખવાનો જવાબ સાથેનો. આગળ જો 19ની અંદર અશોક શર્મા ફ્રોમ C42 શશી ફ્લેટ્સ શાહીબાગ અમદાવાદ રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ ઇન બ્લુ બ્લેન કંપની SG રોડ અમદાવાદ, ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન હિઝ બિહાફ. બરાબર. હવે તમારે સમજો
કે આ એપ્લિકેશન હું તમને કહું એ રીતે તમને થોડાક ચેન્જ સાથે લખવાની છે. અહીંયા જે એપ્લિકેશનમાં ઉપરનું હેડિંગ નથી લખવાનું તમારે. મુકેશ પટેલ છે એની જગ્યાએ તમારે મુકેશ પટેલ અને નામ અને એડ્રેસ જે છે એમાં તમારે આ રીતે ચેન્જ કરી નાખવાનું છે. અત્યારે જે આપેલું છે એ રીતે અશોક શર્મા, પછી ફ્રોમ નહીં લખવાનું, એની નીચે C42 શાહી ફ્લેટ્સ, એની નીચે શાહીબાગ, એની નીચે અમદાવાદ લખી અને એક્ઝામની ડેટ લખવાની છે. યાની કે જે 28 ડિસેમ્બર 2020 હોય તો એ લખવાની, અને પછી તમે આ એક્ઝામ લખતા હોય તો એ લખવાની છે. પછી આપણે ટુ ધ પ્રિન્સિપલ છે એની જગ્યાએ એમ લખવાનું કે ટુ ધ મેનેજર રામકૃષ્ણ વિદ્યાભવનની જગ્યાએ કંપની કરી દેવાનો. ટુ ધ મેનેજર રામકૃષ્ણ કંપની, LH રોડ, સુરત, પછી જોડી દો તો એ ચાલશે બેઠે બેઠું. હવે આમાં છે ને આ ટીચરની એપ્લિકેશન છે એની જગ્યાએ તમારે એકાઉન્ટન્ટની એપ્લિકેશન લખવાની છે. એટલે હું જે કહું એ તમારે ફેરફાર કરવાના છે, બરાબર, યાદ રાખજો. ચાલો, પછી સબ્જેક્ટમાં એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ લખવાનું છે, ટીચર કાઢી નાખવાનું, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. પછી પહેલો પેરેગ્રાફ છે એમાં પણ એવી જ રીતે ફેરફાર કરવાનો છે. એક્ઝામની ડેટ લખવાની છે. રાઉન્ડમાં માર્ચ 17 છે ત્યાં એક્ઝામની ડેટ ઉપર લખી છે એ જ લખી દેવાની. અને એન ઇંગ્લિશ ટીચરની જગ્યાએ એન એકાઉન્ટન્ટ લખવાનું છે, ટીચરને એન એકાઉન્ટન્ટ. બાકીનું બધું એઝ ઇટ ઇઝ લખવાનું છે, અહીંયા આપેલું છે એ રીતે. ત્યાર પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં જે રાઉન્ડ છે ફેરફાર કરી દેવાનો. BAની જગ્યાએ BCom કરવાનું ને MAની જગ્યાએ MCom કરવાનું. અને ઇંગ્લિશની જગ્યાએ એકાઉન્ટ સબ્જેક્ટ લખવાનો, ઇંગ્લિશ છે ત્યાં એકાઉન્ટ લખવાનું. અને એક્સપિરિયન્સમાં પણ અંડરલાઇન કરેલો ફેરફાર કરવાનો છે કે આઈ હેવ બીન સર્વિંગ ઇન JM મહેતા કંપની કરવાનું, હાઈસ્કૂલની જગ્યાએ કંપની કરી અને બેઠું લખવાનું છે તમારે. પછી ત્યાર પછી રેફરન્સની જગ્યાએ શ્રી ભાનુપ્રસાદ કે યાદવ, પ્રિન્સિપાલની જગ્યાએ મેનેજર કરવાનું છે. અને JM મહેતા કંપની કરવાનું, CO ડોટ કરી દો તો ચાલે, કંપનીમાં CO ડોટ કરી અને બેઠું લખવાનું. પછી છે એક એન્ક્લોઝમાં રાઉન્ડ આવે ત્યાં રાઉન્ડમાં BAની જગ્યાએ BCom અને MAની જગ્યાએ MCom કરી દેશો. અને છેલ્લી ચોથી લીટી નહીં લખતા, ખાલી ટ્રુ કોપી ઓફ B.Ed માર્કશીટ એ કાઢી નાખજો, એને એકાઉન્ટન્ટમાં જરૂર નથી. એટલે છેલ્લી એક લીટી કાઢી નાખજો. એટલે આ તમારી એપ્લિકેશન આમાં જેમ છે એ બધું બેઠું લખવાનું, ખાલી જે ફેરફાર છે એટલા ફેરફાર કરી નાખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એના પછીનો પ્રશ્ન એવો આવે છે કે સ્પીચ આવે છે, બરાબર. તો એ સ્પીચ આવશે કે યુ આર ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઓન યોર ઓન થોટ્સ ઓન લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ્રીડ ઇન યોર સ્કૂલ એસેમ્બલી. ડ્રાફ્ટ અ સ્પીચ યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ ઇન અબાઉટ 100 વર્ડ્સ. એટલે 100 શબ્દોમાં તમારે સ્પીચ લખવાની છે. 6 માર્ક્સ છે. કાં તો તમે એપ્લિકેશન લખો અથવા તો તમે સ્પીચ લખો, બેમાંથી ગમે તે એક ચાલશે. તો એમાં લખ્યું છે કે લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ્રીડ એન્ડ ગ્રજીસ. એટલે લવ છે એ નફરત અને ગ્રજીસ કરતાં વધારે પાવરફુલ છે. તો આ રીતે લખવાનું છે કે રિસ્પેક્ટેડ ચેરપર્સન ઓફ ડિબેટિંગ ક્લબ, dignitaries on the dais and off the dais, my loving brothers and sisters, first of all, I take opportunity to wish you all happy Valentine Day. Bread, clothing and shelter are basic requirements, but they are only physical requirements. Even we keep a very sensitive and costly machine in good condition by providing it functioning energy, a good cover and a suitable place to keep it. They are bread, clothes and shelter in other forms, but man is not a machine. He requires many emotions too. Love is such an emotion he needs most. What gravity is in physics, love is in relationship. Hatred and grudges dig hole, love and kindness move mountains. So as Abraham Lincoln said, there are two ways of winning, conquering by power and conquering by love. Conquer એટલે વિજય મેળવો. The first thing is like building a dam or chaining a lion. It may stop the water for a while, but once the dam will give way, the water will flow with more fury. Whereas conquering by love is like turning the lion into lamb by changing his nature. Alexander the Great, Timur Lenk and Adolf Hitler used hatred and power as weapon to conquer the world. They are forgotten now. Jesus Christ, Lord Buddha, Mahavir Swami, Imam Hussain and Gandhiji won the hearts of the opponents. Their weapons were love and kindness, not violence and hatred, but non-violence and love made England give India and South Africa
In nature also, creativity is the outcome of love and destruction is brought by anger. As Morari Bapu said, truth and love and compassion are universal elements, and love is more powerful than hatred and grudges. Okay friends, so that's all. Happy learning, happy sharing. Thank you very much.